હેલો એવરીવન. આજે આપણે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઇફ સ્ટેટમેન્ટ વિશે જાણવાનું છે. તો ચાલો ઇફ સ્ટેટમેન્ટ શું છે તેના વિશે આપણે જાણીએ. સૌથી પહેલા ઇફ સ્ટેટમેન્ટ એટલે કે the if statement allows you to control if a program enters a section of code or not based on whether a given condition is true or false. એટલે કે if conditional statement આપણને જો કોઈ પ્રોગ્રામ નો કોડ કન્ડિશન સાચી છે કે ખોટી તે દર્શાવવા માટે if સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીશું આપણે. One of the important functions of the if statement is that it allows the programmer to select an action based upon the user's input. એટલે કે યુઝર જે કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરે, હવે એ ઇનપુટ કર્યા બાદ પ્રોગ્રામિંગમાં if સ્ટેટમેન્ટને કઈ પ્રવૃત્તિ કરવી છે તે ચેક કરવા માટે if બ્લોકનો યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ, by using an if statement to check user entered password, the program can decide whether user is allowed access to the program. ફોર એક્ઝામ્પલ કે આપણે એટીએમ યુઝ કરીએ છીએ, રાઈટ? તો એટીએમમાં જ્યારે આપણે જ્યાં સુધી આપણો પિન રાઈટ ના નાખીએ ત્યાં સુધી તે આગળ એક્સેસ કરવા આપણને અનુમતિ આપતું નથી. તો તે શું થયું, શા માટે થયું? તો if પ્રોગ્રામિંગ if બ્લોક સ્ટેટમેન્ટ આપણે પ્રોગ્રામિંગમાં એ રીતે યુઝ કર્યો જ્યાં સુધી યુઝર પિન નાખશે, રાઈટ સાચો પિન નાખશે તો જ એ આગળ પ્રોસેસ કરી શકે, નહીં તો નહીં કરી શકે. બરાબર? તેના માટે if બ્લોક સ્ટેટમેન્ટનો યુઝ કરે છે. So, before discussing the actual structure of the if statement, let us examine the meaning of true and false in computer terminology. તો આ શરૂઆત કરવા પહેલા if સ્ટેટમેન્ટનું સ્ટ્રક્ચર, તો સૌથી પહેલા આપણે જાણવું જરૂરી છે કે ટ્રુ અને ફોલ્સ શું છે. ટ્રુ એટલે કે ટ્રુ સ્ટેટમેન્ટ ઇઝ વન ઓફ ધેટ ઇવેલ્યુએટ્સ ટુ અ નોન ઝીરો નંબર. નોન ઝીરો નંબર એટલે કે જે જો તમારી કન્ડિશન સાચી હશે તો નોન ઝીરો નંબર એટલે કે 1 આવી જાય, રાઈટ? A false statement evaluates to 0 અને false statement શેના દ્વારા evaluate થશે? 0 દ્વારા. When you perform comparison with the relational operators, the operators will return 1 if the comparison is true or 0 if the comparison is false. એટલે કે જ્યારે આપણે comparison operator, relational operators નો ઉપયોગ કરીએ છીએ, જો એમાં કન્ડિશન આપણી સાચી હોય તો કોમ્પ્યુટર 1 રિટર્ન કરે અને ફોલ્સ હોય તો કોમ્પ્યુટર 0 વેલ્યુ રિટર્ન કરે. આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટર ફક્ત બાઇનરી લેંગ્વેજ જ જાણે, 0 1 1 0 ટ્રુ ફોલ્સ, બરાબર? એ રીતે જાણે. તો ટ્રુ ફોલ્સને આપણે 1 ટ્રુ ને 1 તરીકે અને ફોલ્સને 0 તરીકે આપણે જાણીશું. અહીં એક એક્ઝામ્પલ આપેલો છે કે જો 0 બરાબર 2, બરાબર, તો શું આપણને રિઝલ્ટ મળશે? 0. કેમ? કારણ કે 0 ની સરખામણીમાં 2 બંને સરખા નથી. જો 0 ઇક્વલ 0 હોય તો 1 રિઝલ્ટ મળે, એટલે કે સાચું. પણ 0 બરાબર 2 નથી, તે માટે અહીં શું મળ્યું આપણને રિઝલ્ટ? 0. The check 2 ડબલ ઇક્વલ ટુ ઇવેલ્યુએટ્સ ટુ 1 એટલે કે 2 બરાબર 2, બરાબર? તો આ કન્ડિશન સાચી થઈ એટલે આપણને રિઝલ્ટ તરીકે ટ્રુ મળ્યું 1. If the confuses, you try to use a printf statement to output the result of those various comparison. For example, printf. તો printf માં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. એક સાથે સ્ટેટમેન્ટમાં પણ આપણે આ રીતે લખી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ, હવે ફ્લો ચાર્ટ દ્વારા આપણે સમજીશું ઇફ સ્ટેટમેન્ટ કઈ રીતે કામ કરે છે. તો આ છે આપણી કન્ડિશન, રાઈટ? જો કન્ડિશન ટ્રુ થશે તો એક્ઝિક્યુટ ઇફ સ્ટેટમેન્ટ્સ બ્લોક, બરાબર? અને એના બાદ નેક્સ્ટ સ્ટેટમેન્ટ આપણું બતાવશે. અને જો કન્ડિશન ફોલ્સ થઈ તો શું થયું? ત્યાં આપણું ટર્મિનેટ થઈ જશે, રાઈટ? તો આ પ્રમાણે આપણે ઇફ સ્ટેટમેન્ટ ગ્રાફિકલી જોયું ફ્લો ચાર્ટમાં, રાઈટ? હવે મેં તમને આગળ રિલેશનલ ઓપરેટર વિશે કહ્યું. તો રિલેશનલ ઓપરેટર શું છે? હવે જે રીતે કે એરિથમેટિક ઓપરેટર હોય છે, જેમાં આપણે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એ બધું કરી શકીએ છીએ, તે એરિથમેટિક ઓપરેટર કહેવાય સી લેંગ્વેજમાં. એ રીતે છે રિલેશનલ ઓપરેટર, કે બે નંબરની કમ્પેરિઝન કરવા માટે રિલેશનલ ઓપરેટર ઉપયોગ થાય છે. તો પહેલો છે ગ્રેટર ધેન, બરાબર? એક
નંબરની બીજી નંબર સાથે સરખામણી કરે 5 ગ્રેટર દેન 4 એટલે 5 કરતાં 4 મોટા છે તો આ કન્ડિશન આપણી ટ્રુ થઈ, રાઈટ. લેસ દેન સાઇન 4 લેસ દેન 5 આ કન્ડિશન પણ આપણી ટ્રુ છે, બરાબર, કારણ કે 4 5 કરતાં નાના છે. ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 ગ્રેટર દેન ઇક્વલ 4 ઇઝ ટ્રુ, આ કન્ડિશન પણ આપણી ટ્રુ થઈ. લેસ દેન ઓર ઇક્વલ 3 લેસ દેન ઇક્વલ 4 ઇઝ ટ્રુ. ડબલ ઇક્વલ જ્યારે બે નંબરની સરખામણી કરવી હોય ત્યારે 5 ડબલ ઇક્વલ 5 ઇઝ ટ્રુ. એન્ડ નોટ ઇક્વલ એટલે કે સરખા નથી તો 5 નોટ ઇક્વલ 4 ઇઝ ટ્રુ. તો આ મુજબ આપણે રિલેશનલ ઓપરેટર્સનો ઉપયોગ બે નંબરની સરખામણી કરવા માટે કરી શકીએ છીએ. હવે ઇફ સ્ટેટમેન્ટની બેઝિક સિન્ટેક્સ જોઈએ. The structure of an if statement is as follow. અહીં તમારે સ્મોલ લેટરમાં if લખવાનું, ત્યારબાદ આ રીતે રાઉન્ડ બ્રેકેટના વચ્ચે જે તે પણ કન્ડિશન તમારે ચેક કરાવી હોય તે કરાવી શકો અને એના બ્લોકમાં એક્ઝિક્યુટ ધીસ લાઇન ઓફ કોડ, ત્યારબાદ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આવશે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે કે if 5 લેસ દેન 10, રાઈટ, તો શું કરશે 5 ઇઝ નાઉ લેસ દેન, ધેટ્સ અ બિગ સરપ્રાઈઝ. તો આ પ્રમાણે આપણે જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સનો ઉપયોગ એક પ્રોગ્રામ દ્વારા કરીશું. તો ચાલો આપણે એક સી લેંગ્વેજનો પ્રોગ્રામ જોઈ લઈએ, બરાબર, જેનાથી આપણે સારી રીતે સમજી શકીએ. પણ આ પ્રોગ્રામમાં આપણે શું કરવાનું છે, યુઝર ઇનપુટ કરીને આપણે કરીશું. તો સૌ પ્રથમ આપણે હેડર ફાઇલ લઈ લઈએ. હવે આમાં મારે શું ચેક કરાવવાનું છે, આમાં મારે ચેક કરાવવાનું છે કે ચેક કન્ડિશન given number is 0 or not. બરાબર, જે પણ યુઝર વેલ્યુ ઇનપુટ કરશે તે 0 છે કે નથી, રાઈટ, તે આપણે ચેક કરાવવાનું છે. ઓકે, તો અહીં આપણે એક વેરિયેબલ લઈએ, હું લઈ લઉં છું ઇન્ટીજર e. હવે હું પ્રિન્ટ કરાવીશ કે પ્રિન્ટએફ, પ્રિન્ટને આપણે ડિફાઇન કરી દઈએ, હેશ ડિફાઇન e એઝ પ્રિન્ટએફ અને હેશ ડિફાઇન એઝ સ્કેનર. ત્યારબાદ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ અહીંયા મૂકીશું. પ્રિન્ટ તો શું કરાવવાનું છે, તો આપણે કરાવીશું એન્ટર નંબર. યુઝર પહેલાં કોઈ પણ નંબર ઇનપુટ કરશે અને એ નંબર ઇનપુટ કરેલો ક્યાં સ્ટોર થશે, તો એ સ્ટોર થશે તમારું એ વેરિયેબલમાં. તો ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી છે તો અહીં કન્વર્ઝન કોડ એનું %d, %e, બરાબર. તો આ મુજબ આપણે પ્રિન્ટએફ અને સ્કેનર કરાવી છે. હવે ઇફ બ્લોક સ્ટેટમેન્ટ યુઝ કરવાનું છે તો અહીં લખીશું ઇફ, પછી બ્રેકેટમાં કન્ડિશન શું ચેક કરવાનું છે, જે નંબર છે 0 ને ઇક્વલ છે કે નથી તે ચેક કરવાનું. તો a ડબલ ઇક્વલ 0, બરાબર. ઓકે, હવે પ્રિન્ટ સ્ટેટમેન્ટ આપણે અંદર લખીશું given number is equal to 0, બરાબર. હવે આપણે ફાઇલને સેવ કરીશું. અહીં હું ફાઇલનું નામ આપું છું if1.c. ઓકે, હવે આપણે કમ્પાઇલ કરીશું, ત્યારબાદ રન. સ્ટેટમેન્ટ મિસિંગ એટલે કે સેમિકોલનની એરર છે. ફરીથી એકવાર સેવ કરો, કમ્પાઇલ કરો, બરાબર. વોર્નિંગ 0, એરર 0.
હવે કમ્પાઇલ કર્યા બાદ આપણે એને રન કરીશું. રન કરીશું એટલે પહેલાં આપણને પૂછ્યું એન્ટર નંબર, હું અહીંયા 5 એન્ટર કરું છું, રાઈટ. તો કન્ડિશનના બહાર નીકળી ગયો, કારણ કે એ ઇફ બ્લોકમાં આપણી કન્ડિશન ખોટી પડી એટલા માટે. ફરીથી રન કરીશું આપણે, અને જો હું 0 ઇનપુટ કરીશ, બરાબર, જો હું 0 ઇનપુટ કરીશ તો given number is equal to 0. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આપણે કન્ડિશન ચેક કરાવી. હું અહીં get cs કમાન્ડ લખવાનું ભૂલી ગઈ છું. બરાબર, આપણે get cs કમાન્ડ આપી દીધું, જેનાથી મને મારી સ્ક્રીનમાં આઉટપુટ દેખાય અને ત્યારબાદ મને આઉટપુટ જે પણ હું જોઉં તે એકદમ સ્ક્રીન ક્લિયર થયેલી જોવા મળે. બરાબર, આ બે ફંક્શન આપણે એડ કરાવી. ફરીથી સેવ કરીશું એકવાર, કમ્પાઇલ કર્યું, ત્યારબાદ રન. ઓકે, બરાબર. શું થયું? કન્ડિશન ત્યાં સ્ટોપ થઈ ગઈ, કારણ કે આપણી કન્ડિશન ખોટી પડી, 7 0 બરાબર નથી. બરાબર. હવે જો તમારે એમ કરવું હોય કે રોંગ સ્ટેટમેન્ટ બી તમારે પ્રિન્ટ કરાવવું છે, તો આપણે એના અથવામાં એલ્સ બ્લોકનો ઉપયોગ થાય, રાઈટ. તો હું આ પ્રમાણે કન્ડિશનને સ્ટેટમેન્ટ અહીંથી કોપી કરી લઉં છું. તમે મેનુ જેવું ઓપન કરશો એની શોર્ટકટ કી પણ આપેલી જ છે, તો એ બધી શોર્ટકટ કીનો યુઝ કરી શકો છો. બરાબર, ઓકે. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સેવ. ત્યારબાદ હું અહીંથી કમ્પાઇલ કરીશ, ત્યારબાદ અહીંથી રન કરીશ. ઓકે, હવે હું અહીંયા કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરું છું, નોટ given number is not equal to 0. બરાબર, સમજ પડી? તો આ પ્રમાણે આ પ્રોગ્રામની ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરો ઇફ પ્રોગ્રામિંગમાં, અને જુઓ કે આગળ બીજા બધા કયા પ્રોગ્રામ્સ છે. ઘણા બધા કન્ડિશનલ પ્રોગ્રામ છે જે તમારે જાતે કરવાના છે, જેવી રીતે કે ચેક. તમને એક એક્ઝામ્પલ આપું છું HWમાં કે તમારે શું કરવાનું છે. તો HW એટલે કે હોમવર્ક તરીકે તમારે લખવાનું છે કે આપણે મલ્ટિપલ કમેન્ટ્સ કરી દઉં, જેનાથી આ મારું પ્રોગ્રામમાં કમ્પાઇલ ના થાય અને મને કોઈ એરર ના ડિસ્પ્લે કરે, રાઈટ. મલ્ટિપલ કમેન્ટ્સ માટે /* અને બંધ કરવા માટે // નો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ તમારે આ પ્રોગ્રામ કરવાનો છે કે ચેક whether a person is eligible for vote or not. એટલે કે આમાં શું કરવાનું છે કે કોઈ પર્સનની એજ આપણે જોવાની છે કે જેમાં એ વોટ કરવાને એલિજિબલ છે કે નથી. તો આપણે એક એજ વેરિયેબલ લઈ લઈશું અને એજ વેરિયેબલને કમ્પેરિઝન કરાવીશું. તો કઈ એજ સુધી આપણું વોટ એલિજિબલ ગણાય? 18 યર સુધી, રાઈટ. તો આપણે એજ ઇક્વલ 18, અહીંયા કન્ડિશન તમને આપી દઉં છું કે ઇફ એજ ઇક્વલ 18, રાઈટ. તો person is eligible for what? નહીં તો person is not eligible for what. તો પ્લીઝ આ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરો, ઓકે. અને ઇફમાં ઘણા બધા એવા પ્રોગ્રામ છે જેને તમારે એ રીતે ઇવેલ્યુએટ કરીને જાતેથી કરવાનું રહેશે. તો પ્લીઝ જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, કે જેથી તમને બીજા આગળના વિડીયોની નોટિફિકેશન્સ પણ મળતી રહે. અને પ્લીઝ બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.